હું હંમેશા કહું છું કે પત્રકાર સબલ હોવો જોઈએ, સબલની સાથે સરળ પણ હોવો જોઈએ અને સજલ હોવો જોઈએ. આ મારું માનવું છે. ધન્યવાદ. રાજકોટનો આભાર, દર્શકોનો આભાર અને જે લોકોએ મારી પસંદગી કરી એ બધાનો પણ આભાર. જે નચિકેતાની પરંપરા આપણને મળી છે, જેમણે શીખવ્યું છે કે સામે યમરાજ હોય તો પણ પ્રશ્ન કરતાં ડરવાનું નહીં, કેમ કે એ પ્રશ્નોમાંથી જ આપણને સત્ય અને તથ્ય બધું જ મળતું હોય છે. તો એ પરંપરા બધા આગળ વધારવાનો પ્રયત્ન કરે. મોરારી બાપુનું સાનિધ્ય હતું, એમની હાજરી હતી અને એટલે જ દરેક વ્યક્તિ માત્રમાં, ખાલી પત્રકારોમાં નહીં, એ સત્યપ્રેમ અને કરુણાનો ભાવ વિકસે એવી અપેક્ષા અને શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર બધાનો. ખૂબ સારો માણસ કે જેને ફરક પડે છે દુનિયામાં થતી ઘટનાઓથી, જેની અંદર નિસ્બત જળવાયેલી છે. બસ આ જેની અંદર નિસ્બત છે એ કોઈ પણ માણસ, મને એવું લાગે છે એ પહેલી શરત છે પત્રકારત્વની. પછી બહુ બધું આવે છે, એની અંદર ઉમેરાતું જાય છે. એટલે બાકીના બધા એને તથ્યો સમજવાની કે ન્યૂઝ સેન્સ કે પછી 5W1Hની વાતો કે બિટવીન ધી લાઇન્સ, તો એ બધું શીખી શકાય છે. પણ સારા માણસ તો ઉછેરને ઘડતરથી બનાય છે. દ્રષ્ટિકોણ જો આપણો વિકસે તો કોઈ પણ વ્યક્તિ બહુ અદ્ભુત પત્રકાર બની શકે.